ક્વેશ્ચન નંબર 3 ડિસ્કસ ધ મેથડ ઓફ સેન્ટ બોય એઝ અ ક્રિટિક. તો કે સેન્ટ બોયની જે મેથડ છે એઝ અ ક્રિટિક એ અથવા તો એમનો જે બાયોગ્રાફિકલ અપ્રોચ છે, તો આ ક્વેશ્ચનને આપણે સમજીએ. તો બિહાઇન્ડ ધ બુક ઇઝ અ મેન એન્ડ બિહાઇન્ડ ધ મેન ધેર ઇઝ એન એજ. તો અહીંયા બહુ સરસ કીધું છે કે બિહાઇન્ડ ધ બુક કે કોઈ બુકની પાછળ છે કોઈ માણસ હોય છે લખનાર, અને બિહાઇન્ડ ધ મેન અને એ માણસની પાછળ છે ઘણા બધા છે વર્ષ હોય છે, ઘણી બધી એની એજ હોય છે. એન્ડ ઇન અ વર્ક ઓફ આર્ટ વી ઓલવેઝ ફાઇન્ડ ધ રિફ્લેક્શન્સ ઓફ ધ રાઇટર્સ પર્સનાલિટી. અને આપણે છે કોઈ પણ રાઇટરનું વર્ક છે જોઈએ છીએ તો આપણને શું જોવા મળે છે કે વી ઓલવેઝ ફાઇન્ડ ધ રિફ્લેક્શન ઓફ રાઇટર્સ પર્સનાલિટી. તો આપણને જે રાઇટરની પર્સનાલિટી છે એમની પણ ઝલક છે, આપણને એમનું પણ પ્રતિબિંબ આપણને જોવા મળે છે. No great writer can escape from his personality because a great works reflects the feelings, emotion and experience of the writer. Thus, our interest in literature means the interest in personality of the writer and his created world and his vision of life. કે નો ગ્રેટ રાઇટર કેન એસ્કેપ ફ્રોમ હિઝ પર્સનાલિટી, કે કોઈ એવા છે ગ્રેટ રાઇટર છે જે એસ્કેપ છે એ ભાગી નથી શકતા પોતાની પર્સનાલિટીથી. બિકોઝ અ ગ્રેટ વર્ક રિફ્લેક્ટ્સ ધ ફિલિંગ્સ, કારણ કે એક જે ગ્રેટ વર્ક હોય એ શું રિફ્લેક્ટ કરશે તો કે ફિલિંગ્સ બતાવશે, પછી ઇમોશન છે એ બતાવશે, પછી એક્સપિરિયન્સીસ જેટલા રાઇટરને થયા હશે તો એ બધી વસ્તુ એમના વર્કની અંદર જોવા મળશે. ધસ અવર ઇન્ટરેસ્ટ ઇન લિટરેચર, અને આપણું જે ઇન્ટરેસ્ટ છે લિટરેચરની અંદર મીન્સ ધ ઇન્ટરેસ્ટ ઇન પર્સનાલિટી ઓફ રાઇટર, કે એનો મતલબ એવો થાય છે કે આપણને રાઇટરની પર્સનાલિટીની અંદર પણ ઇન્ટરેસ્ટ જોવા મળે છે. એન્ડ હીઝ ક્રિએટેડ અ વર્લ્ડ એન્ડ હિઝ વિઝન ઓફ લાઈફ, અને એ જે એમનું સર્જન હોય છે ક્રિએટેડ અ વર્લ્ડ, એમને જે દુનિયાનું સર્જન કરેલું હોય છે, અને હિઝ વિઝન ઓફ લાઈફ, અમને એનું જે વિઝન ઓફ લાઈફ કે જે તમે કહી શકો કે જીવન પ્રત્યેનું જે વિઝન હોય, જે જોવાની દ્રષ્ટિ હોય એ બતાશે. આર્ટ ઇઝ સમથિંગ મોર દેન અવર લાઈફ એન્ડ સમથિંગ લેસ દેન અવર લાઈફ. અને જો કલા છે ખરેખર કેવી વસ્તુ છે કે સમથિંગ મોર દેન અવર લાઈફ, કે જે આપણી જિંદગી કરતાં કંઈક વિશેષ છે, અને કાં તો આપણી જિંદગી કરતાં કંઈક એન્ડ સમથિંગ લેસ દેન અવર લાઈફ, અને અમુક તમે વસ્તુ એવી છે કે જે આપણી જિંદગી કરતાં ઓછી છે. It is a more than life because the life itself can be seen through the vision of the artist that is colored by his personality. અને એ તમે કહી શકો કે એ છે શું છે કે મોર દેન લાઈફ છે, આપણી જિંદગી કરતાં પણ વધારે છે. એન્ડ ઇટ સેલ્ફ કેન બી સીન થ્રુ ધ વિઝન, અને એ છે આપણને જોઈ શકીએ છીએ કોની દ્રષ્ટિથી તો કે આર્ટિસ્ટની દ્રષ્ટિથી આપણે શકીએ છીએ, કોઈ કલાકારની દ્રષ્ટિએથી આપણે એને જોઈએ છીએ. એન્ડ દેટ ઇઝ કલર્ડ બાય હિઝ પર્સનાલિટી, અને એ કેના દ્વારા કલર્ડ અથવા તો વર્ણવવામાં આવી હોય તો કે એની પર્સનાલિટી દ્વારા, એમનો વ્યક્તિત્વ દ્વારા. એન્ડ ધેરફોર ધ ફાઇનલ વેલ્યુ ઓફ અ વર્ક ઓફ આર્ટ ડિપેન્ડ્સ not on the subject of the light but on the what the artist has made through the technique, philosophy and etc. તો એટલા માટે કે therefore the final value of a work of art, કે જે તમે વર્ક ઓફ આર્ટની કલાની જે તમે ફાઇનલ વેલ્યુ છે એમની કિંમત શોધશો તો કે ડિપેન્ડ્સ નોટ ઓન ધ સબ્જેક્ટ, એ કોઈ સબ્જેક્ટ ઉપર છે ડિપેન્ડ નહીં હોય ઓફ અ લાઈફ, કે જે જિંદગીનો કોઈ સબ્જેક્ટ હશે એની ઉપર ડિપેન્ડ નહીં હોય, બટ ઓન ધ વોટ ધ આર્ટિસ્ટ હેડ મેડ થ્રુ ધ ટેકનિક, પણ એને આર્ટિસ્ટ છે કઈ ટેકનિક દ્વારા એને રજૂઆત કેવી રીતના કરે છે, અને બીજું કે એની ફિલોસોફી એની અંદર શું દર્શાવે છે એના ઉપર ડિપેન્ડ કરશે. Saint Boy has opened a new dimension of the literary criticism. Example, to understand a work of art, we must understand the artist, and first his life, his reading, his philosophy and his time. તો સેન્ટ બોય હેઝ ઓપન અ ન્યૂ ડાયમેન્શન, એમને છે એક નવું જ ડાયમેન્શન છે, એક નવું જ પરિણામ છે, એ પરિમાણ આપ્યું છે અને લિટરરી ક્રિટિસિઝમનું અંદર, તો કે અન્ડરસ્ટેન્ડ ધ વર્ક ઓફ આર્ટ. જો આપણે છે વર્ક ઓફ આર્ટને અન્ડરસ્ટેન્ડ કરવું હોય તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે તો કે આપણે એક જ વસ્તુ કરવી જ પડશે તો કે અન્ડરસ્ટેન્ડ ધ આર્ટિસ્ટ ફર્સ્ટ. તો આપણે સૌથી પહેલાં આર્ટિસ્ટને છે સમજવા પડશે, પછી એની લાઈફ છે એને સમજવી પડશે, એનું રીડિંગને સમજવું પડશે, એની ફિલોસોફીને સમજવી પડશે, અને સૌથી અગત્યનો એનો સમયગાળો છે એ આપણે સમજવો પડશે. તો આ બધી જો આર્ટિસ્ટની જ આપણે વાત સમજશું તો જ આપણે એના વર્કને સારી રીતના સમજી શકશું. આગળના પેજ પર જોઈએ. It means first priority is given to the particular writer's biography, then only his work. તો કે એનો મતલબ એવો થશે કે પહેલી પ્રાયોરિટી આપણી હશે એ શું હશે તો કે રાઇટરનું જે પર્ટિક્યુલર બાયોગ્રાફી છે, એમને જે એમના વિશે જે માહિતી છે તો એ સમજવી પડશે. ઓનલી હિઝ વર્ક, પછી આપણે એના વર્કને સમજી શકશું. અને હિઝ એસે
Chateaubriand is based on the criticisms now biography R.S. Scott James says. અને એમનું જે એસે છે જેનું નામ છે સેટોબ્રિયોન ઇઝ બેઝડ ઓન ધ ક્રિટિસિઝમ, અને એ શેની ઉપર આધારિત છે તો કે ક્રિટિસિઝમ ઉપર છે આધારિત છે. ધાવ બાયોગ્રાફી, અને બાયોગ્રાફીને લઈને સ્કોટ જેમ્સે છે કીધું છે સેન્ટ બો મસ્ટ બી અ ગુડ નેચરલિસ્ટ ઇન હિઝ વાસ્ટ ફિલ્ડ ઓફ ધ માઇન્ડ. સ્કોટ જેમ્સ કહે છે કે સેન્ટ બોય છે મસ્ટ બી અ ગુડ નેચરલિસ્ટ, કે એ છે સારા એવા છે પ્રકૃતિવાદી છે. અને ઇન ધીસ વેસ્ટ ફિલ્ડ, અને આ જે વેસ્ટ એટલે જે પહોળા પ્રમાણમાં જે ફિલ્ડ છે ઓફ ધ માઇન્ડ, કે જે મગજનું, એની અંદર એ સારા એવા તમે કહી શકો કે પ્રકૃતિવાદ તરીકે ઉભરી આવ્યા છે. એન્ડ સેન્ટ બોઇઝ બિલીવ્સ ધેટ ધ ક્રિટિક શુડ બી અ બાયોગ્રાફિકલ વન, અને ક્રિટિક છે કેવો હોવો જોઈએ કે જેની અંદર જીવન નિરૂપણ પણ હોવું જોઈએ. અને હી ફર્સ્ટ ઓફ ઓલ ડિફાઇન્સ લિટરેચર, અને સૌથી પહેલાં એને છે ડિફાઇન્સ લિટરેચરને ડિફાઇન કર્યું છે, લિટરેચરને છે સમજાવ્યું છે. Literary production is not for me a distinct or at least separable from the rest of the man and human organization. અને લિટરરી પ્રોડક્શન આ એક છે સાહિત્યનું એક પ્રોડક્શન છે, ઇઝ નોટ ફોર મી, અને મારી માટે છે એ ડિસ્ટિંક્ટ ઓર એટ અ લીસ્ટ સેપરેબલ, કે મારી માટે આ ડિસ્ટિંક્ટ એટલે તમે છૂટું કરી શકો, અથવા તો જે લીસ્ટ સેપરેબલ કે સેપરેટ કરવું, અલગ કરવું એવું, ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ મેન એન્ડ હ્યુમન ઓર્ગેનાઇઝેશન, કે જે બાકી રહેલા માણસ છે એમનું જે સંસ્થા હોય એવું છે. આઈ કેન ટેસ્ટ અ વર્ક બટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ જજ ઇન્ડિપેન્ડન્ટલી ઓફ માય નોલેજ ઓફ ધ મેન હિમસેલ્ફ. અને આઈ કેન ટેસ્ટ અ વર્ક, કે હું છે વર્કને છે ટેસ્ટ કરી શકું છું, જોઈ શકું છું, બટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ જજ, અને પણ મારી માટે છે આ વસ્તુને જજ કરવી એ ડિફિકલ્ટ છે. ને ઇન્ડિપેન્ડન્ટલી ઓફ માય નોલેજ, અને તમે મુક્ત રીતના એને કહી શકો કે મારું નોલેજ છે કેવું છે તો કે ઓફ ધ મેન હિમસેલ્ફ, કે જે માણસ પોતાની જાતે જ હોય એવું છે. ધસ હી ફોર્મલી સ્ટેટ્સ ટેલ આર ટેલ ફ્રૂટ વેન વી નો ધ ટ્રી વી ન્યૂ ધ ફ્રૂટ, કે એમને છે ચોકસાઈથી કીધું છે કે જ્યારે આપણે છે વેન વી નો ધ ટ્રી, આપણે જ્યારે ટ્રીને જાણીએ છીએ, કોઈ ટ્રીને છે ઝાડને છે આપણે જાણતા હોય ત્યારે એના ફ્રૂટને જાણતા જ હોઈએ છીએ. And he admits the difficulty of discovering everything about the lives of an ancient, and this ignorance he thinks a handicap to the appreciation. And he admits, એ છે એક વસ્તુને એડમિટ કરે છે કે ધ ડિફિકલ્ટી ઓફ ડિસ્કવરિંગ, કે જે ડિફિકલ્ટી છે એ ઉદ્ભવી હતી ડિસ્કવરિંગ, જે શોધની અંદર, એવરીથિંગ અબાઉટ ધ લાઈવ્સ ઓફ ધ એન્શિયન્ટ, કે જે પૌરાણિક જેટલી પણ જીવનગાથાઓ હતી એને શોધવામાં. એન્ડ ધીસ ઇગ્નોરન્સ, અને આ પ્રકારનું જે ઇગ્નોરન્સ હતું, હી થિંક્સ અ હેન્ડીકેપ ટુ એપ્રિસિએશન, કે એને જે આ શોધો કરીને લાવ્યા છે એને શું થયું છે તો કે હી થિંક્સ ધ હેન્ડીકેપ ટુ એપ્રિસિએશન, કે એને છે જોઈ એટલી પ્રશંસા છે, એટલા વખાણ છે એટલા મળ્યા નથી. માણસોએ એટલી વસ્તુને છે એને ઇગ્નોર કરી છે, એને એટલું એપ્રિસિએશન છે એ આપ્યું નથી. અને બટ એટલીસ્ટ વી નો ધ લાઈવ્સ ઓફ ધ મોડર્ન્સ, પણ એટલીસ્ટ આપણે છે એ વી નો ધ લાઈવ્સ ઓફ મોડર્ન, પણ આપણે જે મોડર્ન અત્યારના સમય હોય એ બધાની લાઈફ વિશે છે જાણીએ છીએ. લેટ અસ ધેન follow every clue that presents itself, examining our author's life, scrutinizing the turning point in his intellectual career, and meticulously pursuing every fact about his environment that may shed light on his character. તો અહીંયા કીધું છે આપણને કે લેટ અસ ધેન ફોલો એવરી ક્લુ, કે તો ચાલો આપણે એની જે લાઈફ બધા ક્લુ હોય એને છે ચાવીરૂપ જેટલા પણ જે વસ્તુ હોય એ બધી વસ્તુને આપણે ફોલો કરીએ, જોઈએ. ધેટ પ્રેઝન્ટ ઇટ સેલ્ફ, જે પોતાની જાતને બતાવતું હોય. બીજું એક્ઝામિનાઇન અવર ઓથર્સ લાઈફ, અને આપણા ઓથરની લાઈફને છે એક્ઝામિનાઇન, એને તપાસતી હોય એવું. અને બીજું કે ચકાસણી કરતી હોય ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હિઝ ઇન્ટેલેક્ચ્યુઅલ કરિયર, અને એને ટર્નિંગ પોઈન્ટ એના જે બુદ્ધિમત્તાકીય જેનું કરિયર હોય એની અંદર હોય એ જોઈએ. અને બીજું આપણે છે સાવચેતીપૂર્વક એનો પીછો કરીએ, એવરી ફેક્ટ અબાઉટ હિઝ એન્વાયરમેન્ટ, અને એના જે દરેક જે તમે કહી શકો કે પાસાઓ હોય, દરેક એનો જે નિયમો હોય અબાઉટ હિઝ એન્વાયરમેન્ટ, ધેટ મે શીડ લાઇટ ઓન હિઝ કેરેક્ટર, અને જે એમના જે લાઇટ ઓન હિઝ કેરેક્ટર, કે એના કેરેક્ટર ઉપર લાઇટ છે એ ફેંકે, પ્રકાશિત કરે, એ બધી વસ્તુને આપણે સાવચેતીપૂર્વક તપાસીએ.
And thus, Sandbo says that to understand a literary work, it is very much necessary to understand the growth of the author, his education, his love, likes, dislike, complexities, etc. એટલા જ માટે સેન્ટ બોય કહે છે કે that to understand a literary work કે છે આપણે લિટરરી વર્કને સાહિત્યના વર્કને જે સમજવું હશે ઇટ ઇઝ વેરી મચ નેસેસરી તો એ આપણી માટે વધારે પડતી જરૂરિયાત બની જશે ટુ અન્ડરસ્ટેન્ડ ધ ગ્રોથ ઓફ ધ ઓથર કે ઓથરનો જે વિકાસ હોય એને સમજવાનો એના એજ્યુકેશનને છે સમજવાનો એના લવ એના લાઇક્સ એની ડિસલાઇક એની જેટલી કોમ્પ્લેક્સિટી એની જટિલતા હોય એ બધી વસ્તુને આપણે પહેલાં સમજવી પડશે ઇટ મીન્સ વેન વી નો ધ પોએટ ફર્સ્ટ જે એનો મતલબ એવો કે આપણે જ્યારે પોએટને પહેલાં જાણશું ધેન વી નો હિઝ પોએટ્રી પછી જ આપણે એની પોએટ્રીને જાણી શકશું there is a kind of science that teaches how to correlate the artist and his art અને there is a kind of science અને આની પાછળ એક પ્રકારનું સાયન્સ છે that teaches કે આપણને શું શીખવાડે છે કે how to correlate કે કેવી રીતના છે સંબંધ રાખવો કેવી રીતના તાલુક રાખવો the artist એન્ડ હિઝ આર્ટ કે આર્ટિસ્ટ કોઈ કલાકાર હોય એનું અને એની જે કલા હોય એ બંને વચ્ચે કેવી રીતના રિલેટ કરવું તો આગળના પેજ પર જોઈએ he says that one role of critic is very much crucial to study biography અને એ કહે છે કે એક રોલ જે છે ધ રોલ ઓફ ક્રિટિક્સ કે જે ક્રિટિકનો રોલ છે એ બહુ તમે કહી શકો ક્રુશિયલ છે કે એની જે સ્ટડી બાયોગ્રાફી એની બાયોગ્રાફીને સ્ટડી કરવામાં અને હી એડ્સ અને વધારે કહે છે કે અરાઇવ એટ ધ ડેફિનેશન ઓફ અ મેન યુ હેવ ધેન ડિફાઇન્ડ હિઝ વર્ક કે આપણે છે કોઈ માણસનું ડેફિનેશન છે માણસને જાણવું હશે એનું ડેફિનેશન છે જાણવું હશે તો યુ હેવ ધેન ડિફાઇન હિઝ વર્ક તો પહેલાં આપણે એનું કાર્ય છે એને જાણવું પડશે and understand and in the light of the understanding define that is the critic's job અને સમજવું અને જે સમજણના પ્રકાશમાં જે વસ્તુને આગળ લઈ જાવી અને જે સમજણ હોય that is the critic's job અને એ જ આપણે સમજાવવામાં એ ક્રિટિકનો જોબ છે અને સેન્ટ બોય stresses a lot on the job of a critic it criticizing a work of the artist by the help of the biography અને સેન્ટ બોય સ્ટ્રેસીસ એ છે કઈ વસ્તુ પર ભાર મૂકે છે કે લોટ ઓન ધ જોબ ઓફ ક્રિટિક કે જે ક્રિટિકનું કાર્ય હોય એની ઉપર એ વધારે પડતો ભાર મૂકે છે અને એ જે ક્રિટિસાઇઝ કરે છે જે વર્કને ઓફ ધ આર્ટિસ્ટ અને જે આર્ટિસ્ટના વર્કને ક્રિટિસાઇઝ કરે છે બાય ધ હેલ્પ ઓફ ધ બાયોગ્રાફી તો કેની મદદથી તો કે જે બાયોગ્રાફી હોય એની મદદથી and here a question arises how can a critic justify the work of the art કે અહીંયા જે ક્વેશ્ચન અરાઇઝ થાય છે કે હાઉ કેન અ ક્રિટિક કોઈ ક્રિટિક છે કેવી રીતના જસ્ટિફાય છે કરી શકે કોઈ વર્કને અને એ કેવું તો કે વર્ક ઓફ ધ આર્ટને તો ઇટ ઇઝ ઓબ્વિયસ દેટ એની ગુડ રાઇટર ઇઝ ફ્રી ટુ ચૂઝ ધ સબ્જેક્ટ એઝ પર હિઝ સ્પેશિયલ ઇન્ટરેસ્ટ અને એ વસ્તુ તો તમે કહી શકો કે ઓબ્વિયસ છે કે કોઈ પણ રાઇટર છે એ પોતાનું વર્ક છે જે કરવા માગે છે વર્ક એનો સબ્જેક્ટ છે એ ચૂઝ કરવા માટે એ ફ્રી છે અને એ સબ્જેક્ટ પણ એ કેવો પસંદ કરશે કે એને જે સ્પેશિયલ ઇન્ટરેસ્ટ હશે એને જેમાં રસ હશે એવો સબ્જેક્ટ છે પસંદ કરશે અને વાઇલ ધ ક્રિટિક ઇઝ રિક્વાયર્ડ ટુ પરસ્યુ not the universal truth of life but the historical fact the actual success and error in the artist's thought observation expression and execution તો while the critic is required તો ક્રિટિકની જ્યારે જરૂરિયાત પડે છે તો ક્રિટિકનું કામ શું હોય છે તો કે નોટ ધ યુનિવર્સલ ટ્રુથ ઓફ લાઈફ કે એ છે કોઈ સાર્વત્રિક જે સત્ય હોય જીવનનું એ બતાવવાનું નહીં બટ અ હિસ્ટોરિકલ ફેક્ટ કે જે તમે કહી શકો કે જે હિસ્ટોરિકલ જે સનાતન સત્ય વસ્તુ હોય એવી બતાવે અને ધ એકચ્યુઅલ સક્સેસ એન્ડ એરર ઇન ધ આર્ટિસ્ટ થોટ અને જે વાસ્તવિક જે સક્સેસ અને જે એરર હોય જે ખામીઓ હોય આર્ટિસ્ટના વિચારોની અંદર એ બતાવવાનું પછી એના ઓબ્ઝર્વેશનની અંદર જે કાંઈ ખામી હોય એ બતાવવાનું એની રજૂઆતની અંદર પછી એના અમલની અંદર તો આ બધી વસ્તુની અંદર કાંઈ ખામી હોય તો ક્રિટિકનું કામ છે એ બતાવવાનું ઇટ મીન્સ ધ ક્રિટિક હુ કેન રિકન્સ્ટ્રક્ટ ધ થોટ ઓફ ધ ઓથર વિલ બી ધ બેટર જજ ઓફ ધ બાયોગ્રાફી અને જો અહીંયા બાયોગ્રાફીના બેટર જજ છે સારી રીતના છે એને રજૂ કરી શકે એવો કોણ કહી શકે તો કે એ ક્રિટિક જ કહી શકે કે જે એને રિકન્સ્ટ્રક્ટ કરશે જે ઓથરના વિચારો હશે એને ફરીવાર છે એનું સર્જન કરશે ફરી એને બાંધશે એટલે પછી જ છે એના બેટર જજ તરીકે એ તમે કહી શકશો કે બાયોગ્રાફીના બેટર જજ છે અને બીકોઝ અકોર્ડિંગ ટુ ધ સેન્ટ બોય ધ ક્રિટિક ઇઝ ધ
follower along the path which the writer has cut. અને અહીંયા છે કીધું છે કે એમના મત મુજબ સેન્ટ બોયના કે ધ ક્રિટિક ઇઝ ધ ફોલોવર, કે ક્રિટિક છે ખરેખર એક તો ફોલોવર છે, પીછો કરનાર છે, અલોંગ ધ પાથ એ રસ્તાની સાથે, વિચ ધ રાઇટર હેઝ કટ કે જે રાઇટરે કટ કરી નાખ્યો હોય. એન્ડ ધીસ મે બી pitfall ઇન ધ થિયરી ઓફ સેન્ટ બોય. અને જે સેન્ટ બોયની જે થિયરી છે તો આ વસ્તુ શું થશે તો કે એ થિયરીની અંદર મુશ્કેલી છે ઊભી કરશે. અને મોર ઓવર ઇટ ઇઝ ઓલ્સો ટ્રુ ધેટ ટુ મચ ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ બાયોગ્રાફી. અને એ વસ્તુ પણ સાચી છે કે બહુ વધારે પડતું છે એક્સપેક્ટ કરવામાં આવે છે બાયોગ્રાફી ઉપરથી. સમટાઇમ્સ ધ રીડર ઇઝ લેડ અવે બાય ધ મોર ક્યુરિયોસિટી બિકોઝ ટુ કલેક્ટ વર્થલેસ ડિટેલ્સ લાઇક ધ ઓથર્સ બિલ ઇઝ ધ શીર અબ્યુઝ ઓફ ધ બાયોગ્રાફી. અને સમટાઇમ્સ ધ રીડર ઇઝ અ લેડ અવે કે છે એને ખોટી રીતના છે દોરવામાં આવે છે બાય ધ મોર ક્યુરિયોસિટી કે જે વધારે પડતી સર્જનતા તમે કહી શકો કે હોય છે, અને ક્યુરિયોસિટી કે જે વધારે પડતી કોઈ વસ્તુ જાણવા માટેની ઝંખના હોય છે. એન્ડ બિકોઝ ટુ કલેક્ટ ધ વર્થલેસ ડિટેલ, અને એના લીધે શું થાય છે કે જે ખોટી જે ડિટેલ છે કલેક્ટ કરવામાં આવે છે, જેમ કે લેખકનું બિલ છે, જીવન ચરિત્રની તીવ્ર જે દુરુપયોગ હોય એ સર્જે છે. અને અકોર્ડિંગ ટુ હડસન, અને હડસનના મત મુજબ શું છે તો કે ધ સ્ટડી ઓફ બાયોગ્રાફી ઇઝ નોટ ધ સ્ટડી ઓફ લિટરેચર, કે જે બાયોગ્રાફીની સ્ટડી છે એ શું છે તો કે નોટ ધ સ્ટડી ઓફ લિટરેચર, કે કોઈ લિટરેચરની સ્ટડી નથી, સાહિત્યની સ્ટડી નથી. વી શુડ યુઝ બાયોગ્રાફી એઝ અ સબસ્ટિટ્યૂટ ટુ ધ લિટરેચર. અને આપણે છે એ યુઝ બાયોગ્રાફીને કેવી રીતના ઉપયોગ કરવો જોઈએ તો એક અવેજી તરીકે ઉપયોગ કરવો જોઈએ લિટરેચરની અંદર. We should select only those details which throw the light on the author's personality and his work. અને we should select only those details, અને આપણે એવી જ પ્રકારની ડિટેલ્સ છે, માહિતીને છે એની ઉપર પ્રકાશ છે છોડવો જોઈએ ઓન ધ ઓથર્સ પર્સનાલિટી, જે ઓથરની પર્સનાલિટી અને એના વર્ક સાથે છે તાલ્લુક રાખતી હોય. Thus for a student of literature the biography is a mean to an end, not an end in itself. એટલા જ માટે સાહિત્યના વિદ્યાર્થી તરીકે જે બાયોગ્રાફી છે એ શું છે તો કે ઇટ ઇઝ અ મીન ટુ એન એન્ડ, કે એ છે ખરેખર બાયોગ્રાફીનો અંત છે સૂચિત કરે છે, પોતાનો અંત છે સૂચિત નથી કરતા, અથવા તો એ નથી બતાવતા, અથવા તો પોતાનો અંત નથી આવતો. તો અહીંયા છે આપણે આ ક્વેશ્ચન પૂર્ણ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 4 આગળ જોઈશું.